ધારણ કર્યું વિરોધમાં સ્વરૂપ કોઝવે સતત ઓવરફ્લો। સુરત શહેરમાંથી પસાર થતી જીવાદોરી સમાન તાપી નદીએ રોધવર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને અમાસની ભરતીના બેવડા સંયોગને કારણે નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે, જેના પગલે નદી બંને ઘાટે વહેતી જોવા મળી રહી છે। સુરતનો વિયરકમ કોઝવે 7.50 મીટરની સપાટી વટાવી ચૂક્યો છે અને સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઈ બંધમાં પાણીની સતત આવકને કારણે બંધના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈમાંથી 95,000 ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેની સીધી અસર સુરતમાંથી પસાર થતી તાપી નદીના જળસ્તર પર જોવા મળી રહી છે। આ સાથે જ દરિયામાં અમાસને કારણે આવેલી ભરતીના પાણી નદીના પ્રવાહને અવરોધી રહ્યા છે, પરિણામે નદીનું પાણી શહેરમાં ફેલાઈ રહ્યું છે। તાપી નદીના રૌદ્ર સ્વરૂપને નિહાળવા માટે નાવડી, ઓવરા સહિતના નદી કિનારાના વિસ્તારોના લોકો ભારે ભીડમાં ઉમટી રહ્યા છે। ઘણા શ્રદ્ધાળુઓ તાપી માતાની પૂજા અર્ચના કરવા માટે પણ કિનારા પર એકત્રિત થયા છે। જોકે વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને નદીના કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે।